પપ્પા ને દીકરાએ કીધું કે પપ્પા તમને તો મારી ભૂલ જ દેખાય છે, મારી ફરિયાદ જ કરો છો એમ. કહાની નંબર 2, કેમ કે અમને ઇન્સ્ટાગ્રામમાંથી કોલ આવ્યો હતો કે ભાઈ તમે હજી એક આવી કહાની કહો, તો તમારી ડિમાન્ડ ઉપર વધુ એક કહાની. એક પુત્રએ એના પિતાને ફરિયાદ કરી કે પપ્પા તમને બધી મારી વસ્તુમાં ભૂલ દેખાય છે. વાત આખી એમ છે કે પિતા વર્લ્ડ લેવલે નામના ધરાવનાર ચિત્રકાર હતા, પેન્ટિંગ કરતા હતા અને એનું દુનિયામાં નામ હતું, પહેલા નંબરના વ્યક્તિ હતા. અને એના છોકરાને પણ એ ફિલ્ડ માટે તૈયાર કરતા હતા. એટલે એનો છોકરો હશે 20-22 વર્ષનો અંદાજે, અને એ દર વખતે મહેનત કરીને પેન્ટિંગ બનાવીને લાવતો અને એના પપ્પાને બતાવતો, ને એના પપ્પા કહેતા કે ભાઈ આમાં જે ફેસમાં આંખ છે તો એ આંખને તું આવી રીતે આમ કરીશ તો વધારે સારું લાગશે. ક્યારેક પછી બીજી રીતની પક્ષીને લઈને આવતો, તો એમ કે આમાં તું પગમાં જરીક આમ કરીશ તો આ વધારે સારું દેખાશે. પ્રાકૃતિક સૌંદર્યની બનાવતો, તો એમાં પણ એ કાંકનું કાંક અપડેટ આપતા, કેમ કે એને પોતાને એટલું જ્ઞાન હતું કે એને ખ્યાલ આવી જાય કે આમાં શું સારું થઈ શકે. પુત્ર લર્નિંગ સ્ટેજમાં તો શીખવાની ભાવના હતી એનામાં, એટલે એના પપ્પા કહેતા અને એ કહેતો સારું, અને મહેનત કરતો, અને એ ધીમે 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 સારો એનથી સારું બીટ યોર બેસ્ટ કરતો રહ્યો. એની આવડત વધારતો રહ્યો. પછી અમુક સંગત આપણા જીવનમાં આવે ને, એ આપણી જીવનને અસર કરે. તો એની સંગતમાં અમુક એવા લોકો આવ્યા અને એની સંગતની હિસાબે પછી એવો માહોલ ઉભો થયો, અને પછી છોકરાને એવું ફીલ થયું કે મારા પપ્પા તો બધી જ વાતમાં મારા વાક જ કાઢે છે, હું એટલી સારી મહેનત કરીને પેન્ટિંગ બનાવું ને એમાં એને ભૂલ હોય જ દેખાય છે. એટલે એણે પછી સંગતની હિસાબે એવું કર્યું કે ભાઈ જ્યાં પેન્ટિંગ વેચાતી હતી ને ત્યાં એણે એની પેન્ટિંગ પેશ કરી, બતાવી, રજૂ કરી કે આ મારી પેન્ટિંગ, આની પ્રાઇઝ આ, અને આ મેં બનાવેલી છે, અને આ વર્લ્ડ બેસ્ટ મારા પપ્પાને આ એને બનાવેલી છે. તો મારી આ પેન્ટિંગ છે એ તમને કેવી લાગી? કસ્ટમરને પૂછ્યું કે તમને કેવી લાગી એમ. તો કસ્ટમરે કીધું બહુ સારી લાગી, અને ઘણા બધા કસ્ટમરે ખરીદી પણ. તો ઓલાને એવું થયું કે મારા પપ્પાની પેન્ટિંગ છે છતાં તમે મારી ખરીદો છો, પ્રાઇઝનો ડિફરન્સ જે કાંઈ હોય એ વાત અલગ છે. તો એ કે અમને કોઈ દિવસ એવું પૂછવામાં નથી આવ્યું કે તમને કેવું લાગ્યું એમ, તમે પૂછ્યું છે તો અમને ગમી છે. કસ્ટમરને ન દેખાય કે ભાઈ શું પ્લસ માઇનસ છે, પણ એના પપ્પા અનુભવી હતા એટલે એને ખ્યાલ આવતો, એટલે આની પાસે અપડેટ કરાવતા અને એ અપડેટ કરતા. પણ સંગતની હિસાબે એની વિચારમાં ફરક આવ્યો અને એને એવું દેખાણું કે મારા પપ્પા ફરિયાદ કરે છે, અને માહોલ એવો ઉભો થયો. પછી એક દિવસ પાછી એને પેન્ટિંગ બનાવી, બહાર એનું ઘણું બધું નામ એમ. એના પપ્પા એને અપડેટ આપે કે ભાઈ આમાં તું હજી આ સારું કરી શકે એમ. તો એક દિવસ ફરીવાર આ સેમ બનાવો, તો એના પપ્પા પાસે ગયો, તો એના પપ્પાએ કીધું બેટા હજી આમાં તું આ એક વસ્તુ કર ને તો હજી તારું આ કામ સારું થઈ શકે એમ. એને એની ભૂલ દર્શાવી એમ. તો એ છોકરાએ કીધું પપ્પા તમને તો મારા વાક જ દેખાય છે, મારી ભૂલ જ દેખાય છે, અને લોકોને તમારી પેન્ટિંગ ખૂબ ગમે છે, તમે મારી ફરિયાદ કાઢો, મારી ફોલ્ટ જ કાઢો છો, એવું કેમ? મને નથી ગમતું. ત્યારે એના પપ્પાએ તરત કીધું, 2 મિનિટ વિચારીને તરત કીધું કે ઓકે બેટા. એનો વાહો થાપડ્યો. છોકરાને વિચાર આવ્યો કે ભાઈ હમણાં 10 મિનિટ પહેલા મારી ભૂલ કાઢીને હવે મારો વાહો થાપડ્યો. અને આરોર પપ્પાએ એવું પણ કીધું, વાહ બેટા વાહ, સરસ. હવે કીધું હવે આજે પેન્ટર બની ગયો છો, આજે તારી લેવલ ફિક્સ થઈ ગયું છે, તારી નામના ફિક્સ થઈ ગઈ છે, તારીથી કેવી ચિત્રકારી બનશે ને એનું રિઝલ્ટ આજે આવી ગયું છે. તો ઓલાને સમજાણું નહીં કે પપ્પા વખાણ કરે છે, ખીજાય છે, ફોલ્ટ કાઢે છે, શું કરે છે એમ. તો એ કે પપ્પા સમજાતું નથી મને, હું કયો તમે? એ કે અત્યાર સુધી તું છે ને શીખવાના મૂડમાં હતો, અને હું તને શીખવાડતો નહીં, તું શીખતો એટલે તું આ લેવલે પહોંચી ગયો. હવે તારું લેવલ ફિક્સ થઈ ગયું છે, હવે તારો વિચારવાનો, સમજવાનો, સ્વીકારવાનો સ્વભાવ હતો, અવેરનેસ હતી, મગજનું ખાનું હતું, એ બંધ થઈ ગયું છે. આ તારું લેવલ આવી ગયું કે હવે આટલી લેવલના ફોટા તારીથી બનશે, ચિત્ર તારીથી બનશે. આનથી હવે આગળ જવાની શક્યતા બહુ ઓછી છે, કેમ કે તને એવું થઈ ગયું છે કે તને આવડે છે. જ્યારે કોઈ પણ વ્યક્તિને એવું થઈ જાય કે એનાથી બધું થાય છે, કે એને આવડે છે, એટલે એની લિમિટ ફિક્સ થઈ જાય. જ્યારે તમારી ભાવના શીખવાની હોય ને, ત્યારે તમે ઇન્ડિયામાં હોય ને તો તમને એમ થાય કે હું ચાઇના જાઉં ને ચાઇના જઈને ત્યાં હું હાલે છે એ શીખીને આવું એમ. તો જ્યારે તમને મેં પોતે કાપડનો ધંધો કરતો, એમાંથી હું સોની બની ગયો, અને અત્યારે એ પરિસ્થિતિ છે કે લોકો મારા વખાણ કરે છે, સોની મારા વખાણ કરે છે, છતાં હું એ વાતને એવી કઈ સિરિયસ નથી લેતો, હું આગળ મહેનત કરતો જ જાઉં છું. એટલે એ પુત્રને એના પપ્પાએ કીધું કે ભાઈ આ તારી લિમિટ આવી ગઈ, હવે તું આગળ નહીં વધી એક. એટલે વાતનો મેન સાર એ છે કે જો તમારી શીખવાની ભાવના હોય ને તો તમે નેક્સ્ટ લેવલ સુધી શીખી શકો. પણ જ્યારે તમને એમ થઈ ગયું ને કે આ વસ્તુ આમ જ છે
અને આવી રીતે જ થાય, એ તમારી લિમિટ આવી ગઈ, પછી તમે ત્યાંથી આગળ ના વધી શકો. એ એના પિતાનું કહેવાનું હતું. જ્યાં સુધી ઓલો શીખતો હતો ત્યાં સુધી એને શીખવાડ્યું, પણ હવે નક્કી થઈ ગયું કે હવે ઈ સાંભળી કે સ્વીકારી નહીં કે એટલે એના પપ્પાએ કહી દીધું તથાસ્તુ કે ભાઈ અહીંયા સુધી તું પહોંચી શકી છે એમ. આ મેં પોતે પણ લખાવેલું છે હાથમાં કે ભાઈ હું ધારું તો હું અહીંયા મહુવામાં બેઠા બેઠા કેનેડા, ઓસ્ટ્રેલિયા, લંડન આખા વર્લ્ડ વાઇડ પાર્સલ મોકલી શકું છું. ને હું ધારું તો અત્યારે મંદી છે, હું ધારું તો માલમાં આમ છે, હું ધારું તો ગ્રાહકમાં આમ છે, હું ધારું તો ભાવની તકલીફ છે, હું ધારું તો આખી દુનિયામાં હું માલ આપી શકું છું. એટલે હું ધારું છું કે મારીથી બધું થઈ શકે અને એનું આ રિઝલ્ટ તથાસ્તુ. આ પરમિનન્ટ ટેટુ મેં લખાવેલું છે કે ભાઈ મને ક્યારેય ન ભૂલાય કે મારે કયા લેવલ સુધી પહોંચવાનું છે. અને તમને બધાને ગર્વ થશે કે તમે લોકો silverunnati.com માં જોડાઈ રહ્યા છો અને તમને પણ એનો ફાયદો હું સાબિત કરીને બતાવીને રહીશ. આવીને આવી રીતે અમારી સાથે જોડાયા રહેજો. અને જે અમારો નંબર છે એમાં તમારે મારું કંઈ પણ કામ હોય તો હજી એક દિવસ બાકી છે, તમે કોલ કરી શકો છો. silverunnati.com મહુવા. જય દ્વારકાધીશ.